નમસ્કાર. કુંકાવાવ તાલુકાના કોલડા ગામે પવિત્ર કોલેશ્વર ધામ ખાતે જેઠ સુદ પૂનમ નિમિત્તે ધજા મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. ગુરુશ્રી મહામંડલેશ્વર શ્રી રોકડિયા બાપુના શિષ્ય સંત શ્રી અવધેશદાસ બાપુની દીક્ષાવિધિના અવસરે યોજાયેલા આ મહોત્સવમાં સંત શ્રી કોલવા ભગતના મંદિરે રમેશ રવજી ખૂટ, અંકુર ખૂટ અને અનિલ ખૂટના યજમાન પદે 52 ગજની ધજા ચડાવવામાં આવી. કોલડા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. કોલવા યુવક મંડળ, કોલડા ટ્રસ્ટ અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં દ્વારકાધીશ પ્રભુ તથા સંત શ્રી કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ રૂપલબેન ખૂટ છે. મારું ગામ કોલડા છે. આજે સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ગામમાં ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યજમાન રમેશભાઈ રવજીભાઈ ખૂટ હતા. તેમને ત્યાંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગામમાં ભાવિક ભક્તોએ આ ધજાયાત્રામાં ભાગ લીધો હતો. આ શ્રી મહામંડલેશ્વર 1008 રોકડિયા બાપુના શિષ્ય શ્રી અવધેશદાસ બાપુની દીક્ષા અર્થે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો છે. ભોજન પ્રસાદ લીધું છે. બોલો શ્રી દ્વારકાધીશ કી જય. કોલવા ભક્તની જય. જાગનાથ મહાદેવ કી જય.